વિજાપુર તાલુકાના જૂના ફુડેડા ગ્રામજનોએ દારૂબંધી માટે અનોખું અને જોરદાર અભિયાન શરૂ કર્યું છે। ગામમાં વર્ષોથી ચાલી રહેલા ખુલ્લેઆમ દારૂના વેચાણ વિરુદ્ધ ગ્રામજનોએ જનતા રેડ કરી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। ખાસ કરીને પ્રાથમિક શાળાની નજીક દારૂનું વેચાણ થતું હોવાને કારણે મહિલાઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ગામ લોકોએ આક્ષેપ કર્યો છે કે અનેક રજૂઆતો છતાં પોલીસ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। જે 3 વર્ષ પહેલા શરૂ થયેલા દારૂબંધીના અધૂરા અભિયાનને હવે સમગ્ર ગામના સમર્થન સાથે ફરી ગતિ મળી છે। જે મહિલાઓ, યુવાનો અને ગામના આગેવાનો એક થઈ ગામને દારૂ મુક્ત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આજે 13 મે 2026 રોજ જૂના ફુદેરા ગામ, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા, અમે ગામના તમામ લોકો અહીંયા ભેગા થયા છે। મનીષભાઈ છે, મુકેશભાઈ છે, સર છે, ગામની મહિલાઓ છે, તમામ બાળકો છે અને આ જૂના ફુદેરા ગામની અંદર વર્ષોથી દારૂ ખુલ્લેઆમ વેચાય છે। તમામ અધિકારીઓનો જાણ હોવા છતાં પણ દારૂનું વેચાણ ચાલુ છે। છેવટે જનતા ત્રાસી કરીને અત્યારે અમે જનતા રેડ કરી છે અને અમારી એક જ માંગણી છે, ચાહે પોલીસ જૂના ફુદેરામાં મહિલાઓનો મોરચો કાઢ્યો છે, મોટો 2 દિવસથી, એટલે દારૂબંધી તો થઈ જ જવાની છે અને જે દારૂ વેચશે એ પોલીસના હવાલે થઈ જશે, એ ફાઇનલ છે અને દારૂબંધી ફાઇનલ કરવાની જ છે, એમાં ચાલવાનું નથી। કારણ કે મહિલાઓનો આક્રોશ એટલો બધો છે કે બહુ મહિલાઓ દારૂબંધીના કારણે બહુ છોકરા